ઓપરેશન કરવાનું કીધું તું ને વગર ઓપરેશન મટી ગયું આપણે. શું મિત્રો તમે જાણો છો કે આપણી સાથે દિલીપભાઈ છે, એને L4 L5 માં ગાદી દબાતી હતી, તો આપણે એનો MRI જોઈશું. કદાચ તમને પણ આવી તકલીફ હોય તો તમને પણ જાણવા મળે કે આ કઈ રીતે તકલીફ તમને પણ છે. તો સૌપ્રથમ આપણે એનો MRI એક્સરે જોઈશું. આપ જોઈ શકો છો L4 L5 માં ગાદી દબાઈ છે, જેને ડિસ્ક બલ્જ પણ કહેવામાં આવે છે. આપ જોઈ શકો છો. આપણે એનો MRI એક્સરે જોયો અને આપણે એને કઈ રીતે દુખાવો થતો હતો તો આપણે જોઈએ. ઊભા થાવ દિલીપભાઈ, એકવાર આમ ફ્રી જાઓ. આ દિલીપભાઈને કમરમાંથી અહીંથી એટલે કે આ કમરમાંથી L4 L5 ની ગાદી દબાતી હતી. એને હિસાબે 60 નસ દબાય એટલે જમણા પગમાં ઝંઝાટી આવે, ખાલી ચડે, ઊભું રહેવામાં તકલીફ પડે. બરોબર ને પ્રભુ? બરોબર. તો આવી ખૂબ તકલીફ થતી. તો આપણે દિલીપભાઈને પૂછે કે આપણે જેને ટ્રીટમેન્ટ આપી, દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગરની, તો હવે એને કેમ રહ્યું ની કેટલી વાર આવ્યા? તો દિલીપભાઈ, આપ ક્યાંથી આવો છો? પાટણ થી આવીએ. હારીજ જોડે પાટણ. પાટણની બાજુમાં હારીજ છે આપણે ગામ. હા, ઓલા પાટણ થી પટોળા વેલા લાવ છો ઈ પાટણ. એ પાટણ. અને શું તકલીફ હતી તમને? મને આ પગની તકલીફ હતી સાહેબ. જમણા પગની. શું થતું? ઊભું જ ના રહેવાતું. 5-10 મિનિટ ઊભું રહે ને તો પાછું બેસી જવું પડતું. ઊભું જ ના રહેવાતું. મારે પાણીપુરી લારી એટલે વધારે ઊભું જ ના રહેવાતું. અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ. રેડી. કેટલી વાર તમે આવ્યા પાટણ? હું 5 થી 6 વખત આવ્યો અહીંયા. સાવ રેડી ને? સાવ રેડી. અને અમુક ડોક્ટરે એવું કીધું હતું, પાટણના ડોક્ટરે, કોઈ હારીજના ડોક્ટરે, કે તમારે ફરજિયાત ઓપરેશન કરાવવું પડશે. પછી મેં યુટ્યુબમાં વિડીયો જોયો તમારો અને પછી અહીં આવી ગયો. અને 5-6 વારમાં 5-6 વખત આવ્યા, કમ્પ્લીટ થઈ ગયું. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કમ્પ્લીટ થઈ ગયું. વાહ પ્રભુ વાહ. હા, તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? આવો મેકલી દો તમે. તમે શું કહેશો? મેકલી દો તમે. કમ્પ્લીટ થઈ ગયો. અને બીજાને આપણે કહીએ છીએ કે તમે આવો અને કમ્પ્લીટ થઈ ગયા છે. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર એને મુક્તિ મળી દુખાવામાંથી. બરોબર ને? બરોબર. ઓપરેશન કરવાનું કીધું તું ને વગર ઓપરેશન મટી ગયું આપણે. સરસ. ખૂબ ખૂબ આભાર પ્રભુ. ધન્યવાદ. છોડો. ઢીલું શરીર. ચટપાયો.